નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપી સીઝન હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે જોવાની મકવાના। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના શક્તિનાથ નજીક મિત્રના ઘરે લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ। સગીરા પર દુષ્કર્મ બાદ તેની તબિયત લથડતા સારવારથી સિવિલમાં ખસેડાઈ હતી। એ ડિવિઝને ગુનો દાખલ કરી નરાધમની કરી ધરપકડ। મામલતદાર કચેરી સંકુલ સહિત લારી ગલ્લા ઉપર કોટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી। મામલતદાર સંકુલમાં 2 4 વ્હીલ ગાડીમાં કાળાબજારીનો પર્દાફાશ। ભરૂચના હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરાઈ। 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો। કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી 35 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો। આજ માર્ગ ઉપર નબીપુર પાસે પણ દારૂ ઝડપાયો। ભરૂચ જિલ્લા પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાબા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં 47માં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોરથી રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો અને અસરની નમાજ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ દફતર અલી સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંદલ શરીફનું જુલુસ દરગાહ પાસેથી આલિમો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાયું હતું, જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના હુસેન સાહેબ તેમજ અન્ય સૈયદ સાદાતોના હસ્તે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચથી નબીપુર જતા ટ્રેક ઉપર શીતલ હોટલના કમ્પાઉન્ડમાંથી ટ્રકમાં કોટન પીલો ઓશિકાના બોક્સની વચ્ચે સંતાડી પરિવહન કરી જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ 442 અંદાજે કિંમત ₹29,30,280નો મુદ્દામાલ મળી આવ્યો હતો। ભરૂચ એલસીબી પોલીસ તપાસમાં હતા તે દરમિયાન નબીપુર નજીક શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક ટેમ્પાની શંકાસ્પદ લાગ્યો હતો અને તેમાં પૂછપરછ કરવા સાથે ઉતારીને તપાસ કરતા ટેમ્પામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ ઉપરથી જ આરોપીઓની પણ ધરપકડ કરી હતી। અનુજ શ્રીરાજસિંહ યાદવ રહે ઉત્તર પ્રદેશ તથા કૌશલેન્દા પ્રેમપાલસિંહ યાદવ રહે ઉત્તર પ્રદેશ અને શિલ્પીબેન મુન્નાલાલ યાદવ રહે ઉત્તર પ્રદેશનાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 29 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેજલપુર વાણિયાવાડમાં બુટલેગરના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી। ભરૂચ બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં વેજલપુર વાણિયાવાડમાં પ્રોહિબિશન એક્ટ કાર્યવાહી કરવામાં આવી છે અને બનાવટી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે સ્થળ ઉપરથી 98,230નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં એક આરોપી રોહિત ઉર્ફે શૈલેષ ભાણા માછીની ધરપકડ કરવામાં આવી હતી। તારીખ 17 ડિસેમ્બર રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે એશિયન પેન્ટ કંપની તેમજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગ થકી એક નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયાબેન મોદી હોસ્પિટલમાંથી અલગ અલગ કુલ 9 નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓનું ચેકઅપ કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી, જેમાં આંખોના ડોક્ટર, બાળકોના ડોક્ટર, હાડકાના ડોક્ટર, પ્લાસ્ટિક સર્જરી તથા કેન્સરના ડોક્ટર, જનરલ સર્જન, દાંતના ડોક્ટર સહિત જનરલ ફિઝિયન તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત ઉપસ્થિતો રહ્યા હતા। આ કેમ્પમાં કાપોદ્રા ગામ ઉપરાંત ભડકોદરા, બાકરોલ, કોસંબડી વગેરે જેવા 5 ગામોમાંથી 700 જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। પીડિતાની માતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે મારી ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને બહુમાળી બિલ્ડિંગમાં રહેતો પ્રથમ વસાવા સગીરાને પટાવી ફોસલાવી ફરિયાદીના વાલીપણામાંથી લઈ ગયો હતો અને શક્તિનાથ નજીક આવેલા જૈન દેરાસર મંદિર પાસે તેના મિત્ર વિશાલ બાળિયાના મકાનમાં લઈ જઈ પીડિતાના ના કહેવા છતાં તેણીની ઉપર ગંભીર પ્રકારનો બળાત્કાર ગુજાર્યો હતો। આ ઉપરાંત પણ પ્રથમ વસાવાએ સગીરાને અંકલેશ્વરના બોરભાઠા બેટ કેબલ બ્રિજ તરફ પણ લઈ જઈ અગાઉ પણ તેણીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો। જોકે ગતરોજ પ્રથમ વસાવા સગીર વયની પીડિતાને તેના મિત્રના ઘરે લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચરતા પીડિતાને ગુપ્તાંગો ઉપર ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને બ્લડિંગ થવા સાથે તે બેભાન અવસ્થામાં થઈ હતી, જેના કારણે તેણીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તેની ઉપર બળાત્કાર કરાયો હોય તેવો ભાંડો ફૂટ્યો હતો।
સગીરાની માતા તાત્કાલિક ભોગ બનનારની દીકરીને લઈ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી જઈ નરાધમ પ્રથમ વસાવા સામે બળાત્કાર, અપહરણ, જાનથી મારી નાખવા અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર પ્રકરણમાં બળાત્કારી પ્રથમ વસાવા સામે ગુનો દાખલ થયો છે, પરંતુ તેના મિત્રના ઘરનો ઉપયોગ કરી તેના ઘરમાં પીડિતા સાથે બળાત્કાર કરાયો હોય તો તપાસ દરમિયાન તેના મિત્રની મદદગારી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે. અંકલેશ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવો સમાન બની રહી હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારથી લઈને વાલિયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ પર રોજિંદા ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલા લોકો હોય છે, જેને લઈને અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દબાણો કરી બેઠેલા લોકો ઉપર લાલાક કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.કે. ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવાની કવાયત કરી હતી. ભરૂચ હેડક્વાર્ટર ખાતે તાલીમ થઈ રહેલ લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લાના પોલીસ વડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારંભ યોજાયો હતો, જેમાં તાલીમ લઈ રહેલા હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકોની દીક્ષાંત પરેડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ અને દાદર નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, પૂર્વ ભાજપા પ્રમુખ યોગેશ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકો અને પોલીસ ઇન્સ્પેક્ટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને શહેરીજનોએ આ અવસરની પરંપરાને નિહાળી હતી અને પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોશીના પ્રયાસોથી જેએનએફસી કંપની અને જેએનએફસીની પેટા કંપની દ્વારા ભરૂચની ધર્માદા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ગોવર્ધન રૂગણાલય હોસ્પિટલમાં ફાયર અને સેફટી પ્લાન્ટનું રિબિન કટિંગ કરી પૂજા અર્ચના કરી અર્પણ કરાયું હતું, જેનાથી આવનારા દિવસોમાં ગોવર્ધન હોસ્પિટલ સરકારની માન્ય આરોગ્ય સેવાલક્ષી યોજનાઓ જેવી કે આયુષ્યમાન, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના વગેરે ભરૂચ તથા આસપાસ આર્થિક રીતે નબળા દર્દીઓની તેનાથી લાભ આપી શકશે. આ અંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓએ કહ્યું હતું કે શ્રી ગોવર્ધન હોસ્પિટલ વર્ષ 1988માં સ્થાપવા અંગેની પ્રેરણા સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગસ્થ ચંદુલાલ નાનાલાલ શેઠને મળી હતી, જેથી તેમણે ધન, સંપત્તિ અને સમૃદ્ધિને સદમાર્ગે વળાવવાનો નિર્ધાર કર્યો હતો, જેથી જરૂરિયાતમંદ જન સમુદાય તેનો લાભ મળી શકે તે માટે વર્ષ 1992માં ગોવર્ધન રૂગણાલયનું સ્વપ્ન સાકાર થયું હતું. જોકે શરૂઆતમાં પીડીડીથી શરૂઆત કર્યા બાદ અત્યારે ઓપરેશન થિયેટર સુધી એક્સ-રે, લેબોરેટરી, ફિઝિયોથેરાપી સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ થઈ ગયું છે. કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટો ઝડપી પાડ્યો છે. દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. કરજણ પોલીસ મથક વિસ્તારમાં હાઈવે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ ચોક્કસ બાતમીના હકીકત મળેલ કે એક બંધ બોડીનો ટેમ્પો નંબર DL 01 GC 2390માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે, જે બાતમીના આધારે ભરથાણા ટોલનાકા ઉપર જ એલસીબીની ટીમ દ્વારા નાકાબંધી કરી ટેમ્પો નંબર DL1 GC 2390 નંબરનો ચેક કરવામાં આવતા એક ડ્રાઈવર ઈસમ હાજર હતો. નામધામ પૂછતા મોહમ્મદ રફીક કસીમ દુલાર 4 ગટ્ટી રહે આંબેડકર નગર છાનપીઠ રોડ ધોબીઘાટ જૂના હુબલી નાઓનું હોવાનું સામે આવ્યું. તેના ટેમ્પામાં તપાસ કરતા જુદા જુદા માર્કના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેમાં 734 કુલ નંગ, બોટલ નંગ 35,232 તથા કુલ કિંમત 35,23,000 તથા મોબાઈલ સહિત વિવિધ મુદ્દામાલ મળી અંદાજે 45,33,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભરૂચ મામલતદાર કચેરી સંકુલમાં જ 2 4-વ્હીલ ગાડીમાં સરકારી કામકાજ માટે ઈ સ્ટેમ્પિંગ, સોગંદનામા તથા સરકારી કામકાજમાં વાપરવામાં આવતી કોર્ટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી થતી હોવાની ફરિયાદોના પગલે મામલતદાર કચેરી સંકુલમાં જ 4-વ્હીલ ગાડીમાંથી કોર્ટ સ્ટેમ્પ ટિકિટ ખરીદવામાં આવી હતી, તો ₹1ની ટિકિટ ₹5
3 આપવામાં આવી, જ્યારે કોર્ટની સામે જ એક ગલ્લા ઉપરથી ટિકિટ ખરીદવામાં આવતા 15 રૂપિયામાં 9 ટિકિટ આપવામાં આવી અને આમ રોજના હજારો અરજદારો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી ગઈ છે. ભરૂચ જિલ્લાની સૌથી મોટી કચેરી એટલે કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી પોતાના કામકાજ અર્થે આવતા હોય છે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે ગ્રામ્ય વિસ્તાર અને ગરીબ પ્રજા આવતી હોય છે અને સરકારી કચેરીઓ નજીક અડીંગો જમાવતા લોકો એટલે કે મામલતદાર કચેરીના સંકુલમાં જ અરજદારો સાથે લૂંટ ચલાવવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેને લઈ સમગ્ર ઘટના આખરે કોર્ટ સ્ટેમ્પ ટિકિટ કાળાબજારી સહિત વિવિધ મુદ્દે ભરૂચ મામલતદારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મામલતદાર કહ્યું કે સંકુલમાં બેસવાની મંજૂરી કદાચ એસડીએમ સાહેબે આપી હશે. એસડીએમનો સંપર્ક કરવામાં આવતા તેઓએ પણ અલ્લા તલ્લા કરતા અન્ય કલેક્ટર સુધી સમગ્ર મામલો પહોંચ્યો છે, પરંતુ ભરૂચ જિલ્લામાં કાળાબજારીનો પર્દાફાશ થઈ ગયો છે તે નક્કી છે. અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજને 7 મહિના અગાઉ કામગીરી માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ 7 મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. અને હા, બ્રિજ રાજપીપળા ચોકડીથી શહેરના 3 રસ્તા સર્કલને જોડતો મુખ્ય બ્રિજ ગણવામાં આવે છે, જેની કામગીરી કાચબાની ગતિએ ચાલતા ટ્રાફિક સમસ્યાનો વધારો જોવા મળ્યો છે. તો બીજી બાજુ બ્રિજ પરથી જ વાહનો પસાર થતા વાહનોમાં શહેરના ચોટા બજાર નજીક ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ પીડામણ ગામને જોડતો જે રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે અને વહેલી તકે ઓએનજીસી બ્રિજ બનાવવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનનાર આ બ્રિજ ખજૂર 30% જેટલી કામગીરી પૂર્ણ થઈ હોય એમ લાગી રહ્યું છે. વહેલી તકે બ્રિજની કામગીરી થાય તેવી માંગ ઉઠી રહી છે. અંતર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના શક્તિનાથ નજીક મિત્રના ઘરે લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ. સગીરા પર દુષ્કર્મ બાદ તેની તબિયત લથડતા સારવારથી સિવિલમાં ખસેડાઈ હતી. એ ડિવિઝને ગુનો દાખલ કરી નરાધમની કરી ધરપકડ. મામલતદાર કચેરી સંકુલ સહિત લારી ગલ્લા ઉપર કોર્ટ સ્ટેમ્પ ટિકિટની કાળાબજારી. મામલતદાર સંકુલમાં 2 4 વ્હીલ ગાડીમાં કાળાબજારીનો પર્દાફાશ. ભરૂચના હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળની તાલીમ પૂર્ણ કરાઈ. 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારંભ યોજાયો. કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી 35 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો. આ જ માર્ગ ઉપર નબીપુર પાસે પણ દારૂ ઝડપાયો. તો આ હતા અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.